અમરેલીમાં લાઠી રોડ રેલવે ફાટક પાસે જીઆઈડીસીમાં જવા માટે રેલવેની માલિકીની જગ્યામાંથી છેલ્લા 50 વર્ષથી વાહનો પસાર થતા હતા, પરંતુ હાલમાં રેલવે દ્વારા પોતાની માલિકીની જગ્યા કબજે કરી લેવામાં આવી છે ને અહીં કોઈપણ જાહેર રસ્તો નહોતો। બીજી તરફ વેપારીઓ દ્વારા પોતાના વાહનો જીઆઈડીસીના પાછળના ભાગેથી ને હનુમાનપુરા વિસ્તારમાંથી ચલાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું અને એકાદ દિવસ સુધી આ વાહનો ચાલ્યા બાદ સ્થાનિક લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને વેપારીઓના વાહનોને અટકાવી દેવાતા હાલમાં 100 જેટલા વાહનો અટકી ગયા છે, જેના કારણે ભારે મુશ્કેલી સર્જાઈ છે। તેથી વેપારીઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને વેપારીઓને વૈકલ્પિક રસ્તો આપવાની માગણી કરવામાં આવી રહી છે। બીજી તરફ સ્થાનિક લોકો દ્વારા પણ અમરેલીના કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ સમસ્યાથી મુક્તિ આપવા માટે માગણી કરવામાં આવી છે, જેના કારણે ફરી એક વખત કોકડું ગૂંચવાયું છે। રિપોર્ટિંગ બાય જયેશ લીંબાણી, શાશ્વત સંદેશ ન્યૂઝ। નમસ્તે, મારું નામ દિનેશભાઈ ભુવા। જીઆઈડીસીમાં અમારી ફેક્ટરી છે અને અહીંયા રસ્તા બાબતે ખાસ મોટો પ્રશ્ન છે। 40-50 વર્ષથી જે રસ્તે ચાલતા એ રસ્તો બંધ છે તાત્કાલિક ધોરણે, અને જે અમને જીઆઈડીસી આપેલ તંત્રે જે રસ્તો આપેલો છે એમાં ચાલવા માટે ગાડીઓ કાલથી ગઈ, તો અહીંના રહીશોએ એવું કીધું કે અહીં ચાલવા માટે જગ્યા પણ નથી, ચાલવા દેશું નહીં। તો કાલે તો અમે એમને વિનંતી કરી કાઢવા દીધી, પણ અત્યારે અમારી બધી ગાડીઓ રોકેલી છે અને આગળ પાછળ બે બાજુથી, અને અમે અહીં બધાને વાત કરવા કે અમારી ધંધા રોજગારની ગાડી છે ને ચાલવા દો, પણ અમે પણ અહીં જોયું કે ગાડી હાલવા માટે પણ જગ્યા બહુ ટૂંકી છે। તો અમને એવી અમારી વેપારી અને જીઆઈડી એસોસિએશનની વિનંતી છે કે આ અમારો પ્રશ્ન છે, અહીંનો પ્રશ્ન છે, તો એનો વ્યવસ્થિત નિકાલ કરે અને અહીંયા રૂબરૂ આવી મુલાકાત લઈ અને જે જરૂર પડે એ તંત્ર અમે ધ્યાન લઈ અને સારો ઉકેલ કરી દે। ખાસ કરી રસ્તા બાબતનું છે એટલે અમારા જે અમરેલી જીવાદોરી છે જીઆઈડીસી, જેમાં રોજગાર 5000થી લોકોને વધારે મળે છે અને અમારો પણ છે ને અમારો અત્યારે ડિસ્પેચ રોકાઈ ગયો છે, માલ આવતો નથી, જતો નથી। તો આમાં જલ્દી આ રસ્તો ખુલ્લો કરાવી આપે અને રસ્તો અમને કેમ અહીંનો મોટો કરાવી આપે અથવા એ ખુલ્લો કરાવે કે અમને સરસ રસ્તોની વ્યવસ્થા કરી આપે એવી તંત્રની વિનંતી। આભાર। અમારો અમરેલી જિલ્લામાં કેટરિંગનો વ્યવસાય છે। જીઆઈડીસીમાં અમારું ગોડાઉન છે। રાત્રે દિવસ અમારા વાહનો હાલે, જ્યાં અમારા અત્યાર સુધી 60 વર્ષથી વાહનો હાલતા હતા એ રસ્તો અત્યારે બંધ કરી દેવામાં આવે છે અને અમને એવું કહેવામાં આવ્યું કે હનુમાનપુરા રોડ ચાલુ છે એટલે આ રસ્તો કોઈ અમે સોસાયટીવાળા, સ્કૂલોવાળા કોઈ પણ અમને વાહનો ચલાવવા દેતા નથી। તો અમારે હાલવું કે અમારે કોઈ પણ પ્રસંગે અમારે કોઈ પણ કાર્યની અમારે રસ્તો જોઈએ। જ્યાં રસ્તો ખુલ્લો કરવાનો હતો ત્યાં અત્યારે બંધ કરેલ છે અને જ્યાં અમને જીઆઈડીસી એમને રસ્તો જે આપેલો છે ત્યાં સોસાયટીઓ 22 સોસાયટી, 4 સ્કૂલ, 4 વાડી આવેલી છે। તો આ સોસાયટીમાંથી અમારે પસાર થઈ શકે અમારી કોઈ પણ લાયકાત નથી કે હાલી શકે એમ નથી વાહન। 35 વર્ષથી આ એરિયાની અંદર રહું છું। અહીંયા નજીકમાં જીઆઈડીસી એરિયા છે, હનુમાનપુરા રોડ લાગુ પડે, ત્યાંથી બાયપાસ લાગુ પડે। જીઆઈડીસીના ટોટલી વાહનો જીઆઈડીસીથી જે રેલવે સ્ટેશન કે રેલવે ક્રોસિંગ વાળો રોડ હતો ત્યાંથી મેઇન હાઈવે ઉપર કે મેઇન રોડ ઉપર જતા। હવે અત્યારે અહીંયા અમારે 18 ફૂટનો માત્ર રોડ છે। 18 ફૂટના રોડમાં તકલીફ એવી છે કે સવારે સ્કૂલનો ટાઈમ, અઢળક સ્કૂલો અહીંયા છે, અમારે 8 થી 10 સ્કૂલો છે। સવારે નાના છોકરાઓ નીકળતા હોય, સાથે ગૌધણ અહીંથી નીકળે છે જે ગાયો ચરાવવા માટે આ એરિયામાંથી નીકળતા હોય, એક એનું ટ્રાફિક હોય છે। અને બીજું બાકી છે તો આ હેવી વ્હીકલો કે જે અકસ્માત સર્જે એવી સ્થિતિ નિર્માણ કરી દે। એટલે આ રસ્તાને મોટો અને પહોળો કરવાની અમારી માંગ અને રજૂઆત છે। આ તંત્રને અમે વારંવાર આ રજૂઆત કરી છે, છેલ્લા 1 વર્ષથી અમે આ રજૂઆત કરેલી છે। અહીંના સ્થાનિક અમારા નેતાઓ અને જે કાંઈ બીજા નેતાઓ છે એ બધાને, તંત્રને બધાને જાણ છે જ આની, પણ આજે આ આકરા પગલાં એટલા માટે લેવા પડે છે કે હમણાં અઠવાડિયા 10 દિવસ પહેલાં એક બાળક સ્કૂલે જે જતું હતું, હેવી વ્હીકલ આવતું હતું, સામેથી ગાય હતી એટલે બાળક પડી ગયું અને એના પગમાં ફ્રેક્ચર થયું। પણ હરી ઈચ્છા બળવાન હોય છે હંમેશા, કદાચ એ બાળકને માથામાં વાગ્યું હોય, કોઈ ગંભીર ઈજા થઈ હોય તો આનું જવાબદાર કોણ? એટલે અમારી જરૂરિયાત માત્ર ને માત્ર આ રસ્તાને પહોળો કરવાની છે।